કાળનો તું જ ગુરુ તુએ કેવા પાઠ ભણાયા અમે કેવા હતા ને કેવા અલ્યા મારું બધું ચારનો આવીને કલાકથી બેઠો છું પણ હારે પોણી પાવાનું નામ લેતા નથી. હવે કરવું શું? મેં ભાવ શું મારું મહેમાન તો હું શું એનો તો આમાંથી યાર તો મહેમાન તો કરો ને. એટલે લ્યો ભૂલી ગયો હું પાણી પાણી પીવું છે કે ચા પીવા છે? પોણી પાઈ એકતા સો ની ચાની વાતો કરો છો. લે ગોડે એ ગોડે કોણ લે લાઈટ લગાવવા ધાપડવો પડશે મારે મોટો શું થઈ ગયું લે અમારે મોટો તો પણ ગોડો તમને ખબર તો છે ભાઈ અમારો આખી રાત આખી રાત મને ઊંઘવા જ નહીં જતો રાત નો થાય પકડું ના ભેંસું બધો હોય આખી રાત ભેંસું રખડતી હોય છે હાલો હોય મનની હોય એમ તમે પાણી પીરે તો એનું વાત ની મગજ શું પોણી પીવું માર ખાઈને બેઠો છે. લે જા પથાકી પણ હોય બેસતી બેસી બે હોય મહેમાન કાંઈ નહીં ભેગા થઈને મહેમાન તો પણ મારે ઓળખ તો નહીં બુડાતું હોય ગોમ ના છે તમે ઓલી પહેલી ઓલી લઈને આવ્યા હતી કેવા આવ્યા હતી હોકલ લઈને આવ્યા તો એવું તમારા વાળા ખોટું પી જાય હોકલ તમે રાતની લઈને આવ્યા છો એની કેવા આવ્યા હતી વાળા નાખો તબેલો છે હવે. હે તમે હોય ભેળા લે તારો પૈસું જાણો ઓળખ તો નહીં લાગતો ખોટું જાતો હતા ભાઈ તો મોટો છે મારો તો કીધા જે કરે છે તું એટલે આ ગોમમાં જો છે ત્યાં સાલ લેવા અમારે સારું તો બે હવે તો મળો અમને જે નથી કરી ચા મિનિટ 50 નોટ આલી જાય તમે શું હાલો આ મહેમાન લેવા નથી. આ મહેમાન તો પાછા તમે પાસે લઈને જાય. 50 નોટ આલી જાય હે ભલે તમે ગોડાય તમને યાદ છે તમારા પાસે પૈસા ભાડી ગયો નહીં મને લાગે હું પૈસા ભાડી ગયો ને 5 રૂપિયા લો પર બિસ્કિટ નો પડો લઈ ચા મિલશે એકલો અને દબોડી ખાય છે એ રહ્યો 5 રૂપિયા તાલો પરા હવે ઉઠશે જ ના કેળો નહીં મેલે તમારો હે અમાજી મહેમાન એક એટલે કહું છું આ કરો પરું 50 નોટ આલી જાય અને એ નથી આલી બીજું કર્યું તો ખબર છે આ ઓલી લાકડી ઉભી પાડી એ લઈને આડો છો તો આપણે એ વાઈટ ના સાદો ભાઈ સારું પાડના વાઈટ ના સાદો ઈ તો પોત ના રે માર તો લાકડી મુતાડું મુતો પર લે આ હે લ્યો એ આવ લે હાલો પરા લે આ તો કહું છું હાલો પરા ઈ તો 5 રૂપિયા ખાલી માગશે બધા નહીં માગે હાલો પરા એને માર પાસે નહીં મન તો ભિખારી કર્યો છે તમારે મને ભિખારી કરવો છે. લે 5 રૂપિયા ના કરો હમણાં તોડી નાખે તમારો આ લાકડી ચાર વળી ખબર છે એ ના પાડી હતી મને ઓયા તો આપણે દાદા કપમ છોડી ગઈ ઈ વળી ગઈ છે. હવે તમારો છોકરો થઈ જાય છે. હાલો પરા 5 રૂપિયા આયા કામવાનું હોય ને તો બેહાર્યાથી દળવા. કાસ અમે તો અહીંયા થાય નતો પાયો હવે મારું બધું કેવું ખાલી ગોળી જ પહેરી હોય એને ગોળી એક પોણીના 5 રૂપિયા 50 રૂપિયા થાય. ત્યાંથી પગમાં તો લાવવું તો પડશે જ. જો તો મોધું હવે પોણી રાત નો તારે જે ખેતર છે તમારી તારે ક્યાં છે તો બેહી રે કે ઘરમાં જઈને તમે ત્યાં બેઠા જો બેસ તો સોનું કરો મોનક છે હો ભાઈ તમારું. તો બોલે રે મને જેટલી જણ રાતનો માર્યો જે માર્યો તું જે પણ અમે કોઈ કહેતા નથી એટલે મોને એકદમ આપણે જતા ઘરમાં કોઈ પણ મારા લાકડી લઈને માથ પડ્યો છે હું શું કહું છું? હા એકલા પાછા ઘણા થતા. એટલે જ હું સોનો મોનો બેહી રહ્યો છું યા આ લાકડી ચાર વાળી ખબર લે ખબર છે તે મને બે તન કીધું ત્રીજી તન હોય ને હવે કેર તું ખબર છે તો હેર તો 5 રૂપિયા છે પણ ખાવા બે મોધું તો પોણી જા તમારે ખબર છે જ પેજ જા તોડતો નહીં ભાઈ પાછા આપણે છે કરવું બેસ તીતા કૌતરો કલાકનો આ લાકડી ચાર વાળી ખબર અલ્યા ભાઈ ચોથી તન નું કીધું છે મને એટલે હેર તો 5 રૂપિયા છે પડો ખાવા બેસ ને તમે વાત કરવા જઈ પ્રશ્ન પર વાત કરવા આવ્યા છે તો પોણી ચા બા પીવો તમારે મારે કશું પીવું નથી. એક પોણી લોટાના પોત ખાતો હોય ત્યાં કેમ પીવા? મોધું પોણી પણ તારે જે ખેતર છે બુડા કીધું જ ખરી બેચ દે એક ટકણે હોય તો આપણે ભેવ સાતો રાત પૂરી નહીં હોય છે તો એટલે જવા જો સદ આતો. એટલે હમણાં એટલે ગોમ વાળાને મારા છે મારે ભેગું વધેલું હોય ને એની શીરવલી લઈ આવતી વખડું ઈ લઈને કેટલી ભીલ ગઈ મારે જીતતા કશું વાંધો નહીં, જવા દો તારી. આપણે ભેવ સાતો જા જા જા
જા જા પાવા છે આવો તો બેસતી સોનો મને કઉતરો છું હું એ મારા બેટા નહોતું આ કર્યું. લાકડી- હું કડવો આવ્યો રહો છું. આ લાકડી ચાર વાળી હતી અલ્યા તે મને કેટલી તને કીધું આ મહેમાનને કીધું તને હેડ તો 5-10 રૂપિયા છે પડો ખાવા સોનો મોનો બેહી રે એમ કહું છું હું અલ્યા ગમા ભાઈ હા હું હવે જઉં તાર. 5 રૂપિયાની દાવ પડશે ને કે તમે લાકડી ભેગા પડતા કરવાનો છે સાદું કહું છું આ લાકડી ચાર વાળી અલ્યા કીધું જ ખરી લે તો પડા ખાવે ને 5 રૂપિયા છે બેસ્ટ છે સોનો મોનો પેલા મહેમાન આવ્યા ટાંગો લાવું હે હે મગર ટાંગો લાવું તો તમારે જેવા ભગવાન ની તમારે જેવા ભગવાન ની લાઈટ છે, લાઈટ લાઈટ હેરી કરવું તો કરો લાઈટ લો હાલો. હે હે હા હા પેલા મહેમાન આવ્યા હતા કે હા આપણે અહીંયા 4-5 જણ ઓએ ઈ 50 મિનિટ બોલાવી એટલે આ ઈ મહેમાન હતા આ ગોમના છે નથી આલી. તો નહીં લાગતો એની મને નથી આલી ખબર હું લાકડી લઈને આડો છું હવે એ તો ખબર છે લે યાર ખબર છે મને જો તો મુદું આપણે બકરા ખારો જો તો બાકરા ક્યાં છે ક્યાં છે આપણે નાથી કાકા અહીંયાથી. એટલે આ બેસ્ટ ને તને હેરતા 5 રૂપિયા છે તું ચમાર ઉલાડા કરો એટલે મને ખબર છે તારે હવે પડો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અલ્યા મૂર્ખા લાગતી કાકો દાડે સારી ના આવે રાતે શું તારવા લાવી દે સારવા લાવું કાળિયા તેમો હે આ લાકડી ચાર વાળી ખબર ખબર છે બાપા ખબર છે તારે હવે હાથ તોડું છું ખબર છે બેસ્ટ છે સોનો મોનો આ દાદા મચા ટકે હવે આનો ભાગે કે આપણો ભાગે ખબર નહીં હજુ હું તમને મારી કુટી ના હોય હતો પણ હવે એક મિનિટ છે જ ભાઈ પેલા દુકાને નવી ચોકલેટ લાવી લે 100 લાઈ તને ખબર છે હર તો 5 રૂપિયા તને આલ છે તું બેઠો હવે તું મહેરબાની કરી દો ઉભો ના થાતો રે તો જા જે લાવ તો બે જા 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 આવ જા કેટલો ખાડો પ્રાણા છે પાણી ના જો હા તું જે સરપંચ છે હાથ નીચે છે. બેસ્ટ કે સોનો મનો હોય આપણે કોઈ સરપંચ નો રાહ રાખે બે ને સોનો મનો તો કાલમાં લગ્ન આવવાનું શું કરશે આપણે હું તો મહેમાન તેડાવજી રહ્યા અને પાણી લાવજી રહો. હે આ પૂછ મોરવી આયા તો પૂછ માર લગ્ન હા માર લગ્ન કાલે આવે બહુ કાલે આવે છે ને? રાશિ 9 વાગે આ લાકડી ચાર વાળી ખબર લે આ ખબર છે બાપા હવે મારું મગજ નથી ખાતું ખબર છે મને બેસ્ટ ને સોનો મનો ભાઈ હોય જા ઓલા ને મોસો ઢાળી દો પડ્યો છે ફોન પડ્યો છે જા જોઈ દાદી દારૂ ભગવાન સારું કરી દીધા બુધાલાલ ના કહેતા હો તમે બુધાલાલ ના કહેતા એને મગજ છે ને પાછી અંક થઈ જાય છે પણ બુધાલાલ થી તમે જાવ બુધાલાલ મહેમાન બુધાલાલ લ્યો હવે કઈ બોલું હાલો હવે હાલો તારે હવે બીજો આલુ આ દુકાન પાસે હમણાં બોધો લાવ્યો બુધાલાલ નો થઈ રહ્યા પછી કહેતા નહીં મને અલ્યા ઓઈલ પાસે છે નહીં લાબી તું બેસ ને પછી અહીંયા થઈ રહ્યા અહીંયા ઘરા ખૂબ આવે એના પિતા આપણે બુધાલાલ છે લાબી છે નહીં તો હાલો પૈસા લેતા આવે એને ખોડો નહીં હે હવે નહીં લાવી હું તો લઈને આવ્યો છું. તો હાલો તો ખાવા એને એ તો આખી ખાય છે હવે પાછી નહીં મળે નવી લાવજો આ તો મારા પાસે રેડી છે હા મારે દીવ જવું છે આ ભાઈનું નામ શું થાય સમજો કામ શું છે ઓય હા. સાંભળો. આ રે કમશીન ઓએ કમશીન ભાઈ મારે દીવ જવું ક્યાં ગામ તારે દીધું ગામ ક્યાં થઈને ગઈ આમાં ખર્ચડી થઈ બધા જઈ થઈને આમ થઈને આમ. હા આ જાવા તારે સંડે જવા જવું તમારે ખર્ચડી વંડો ઠેઠી જતા હવે તો કોને જાતું એ વંડે ઠેઠી નોક દો પર તો તમે બીજું વંડો ઠેઠી નોક દીવ દે કેણી દીવું દે નહીં? હોય જ તો. ખર્ચેડી. પૈસા ક્યાં છે તમે જીવતર થાય મારે શું કરવા પૈસા અહીંયા આવે હોટણી લાવવાની છે લઈ રે કી બુડા હોટલે લેવા આવતો તને દિવસે જવું પડે બુડા હવે નથી જવું મારે તો બેસ તમે બે સોનો મનો ઈદરા પાછી અંજેરી એટલે પણ મારે આ તારી ઊંઘી વગર ઘરી શરીફ જાઉં લ્યા પાછી અંજે કલીક કાલી હમણાં ઉઈ જાય હું જાય ત્યાંથી લાવજે એમ? કલીક બેવા ખાલી હમણાં ઉઈ ના ના હવે બેઠા તો ઊભું નથી ને કે હવે આરે કશું રાખે એમ નથી તો તમે દાજો તેવા તો નાના તોડી નાખજે ઉલે પૈસા હાલવાના થાય તું તો હે મહેમાન આ લાકડી ચાર વળે જાઉં છું એટલે આ ખબર છે બાપા તું બેચ ને હેર તો 5 રૂપિયા હાલ છે હીરા બેસ ભાઈ ઈ તમે જાવા તો નહીં જ જો તો મુદું છે મારે જેસલમેર જાવું કેમ સંપલ લેવા સંપલ લેવા ક્યાં જાવું છે એટલે આપણે સંપલ હાલ તું ઘડી પહેરવા ને સંપલ લેવા જાવું ના જા મહેમાન ના આવો તો મહેમાન મહેમાન ના આવો. મહેમાન ના એટલે આવો પણ મારો તો નહીં હારો રાખતો તમે સંપલ હાલ મહેમાન ના આવો ચાલો આ એક ગમે છે? ધીરજ જોયે બે આ બે છે ને આ બે એટલે માગે છે આ લાકડી ચાર વળે ખબર આ લાકડી એટલે ખબર છે બાપુ બેસ તે તું હવે તાર હવે હાથ તોડ સંપલ તું તારી જુ એટલે મહેમાન કાઢી નાખજો ને સંપલ મારે બેરે જો અડધી રાત ના સંપલ કઢાયા નહીં હે એટલે હવળા પગ ભાજી જાય ડોબા એ 12 મહિના સુધી નહીં કાઢે
હે? પછી 12 મહિના સુધી નહીં કાઢાય. રાતે ઊંઘે એટલે મને કાઢી નાખી દીધું આ થપ્પલ એ થપ્પલ જાય મારા લે ઊંધું પહેર્યું છે ડોબા. અને થપ્પલ હમકરાવો થપ્પલ તો એટલે આ મોટા ઊંધું પહેર્યું છે ઊંધું. ખબર પડતી જ કોઈ છે નહીં તારી તો બેસ્ટ લે આ સંપલ પેજ તે કાળિયા તેમાં પેજમ હવે આ તો હું હુઈ દઈશ ને. હે મહેમાન આ લાકડી ચાર હોય તમને ખબર છે ક્યાં વળી ગયું? આ એક મહેમાન આવ્યા 50 ના પાડે એટલે સમજાતો હતો. હજી ઉધા આયા જ નહીં એ, મારું બધું મને લાગે છે હજી ઉધા આયા જ નહીં હું હવે 50 રૂપિયા હાલી અને માંથી ફટકવામાં જ ફાયદો ને કારે હા પેન્ટ ને શર્ટ ને બધું લઈ લઈશ આપણો એ મૂતો તો છે પાલડી તેમાં બુશેટ લેવા આ શું છે તારે બીજું લાભો છે કાલ 90 મેળો છે કાલ તો ચાલો ચેક મેળો થશે ને આ જેટલી પબ્લિક છે ચેક મેળો જ નહીં હોય મેળો તો હશે હવે આપણે અહીંથી મારવી છે પતી હે મહેમાન અને ઘરે ભેગું થઈ જવું છે આ ગોડો હટકાઈ પેલા હે મહેમાન પેલા આવ્યો આ લાકડી ચાર વાળે તમે જો તું બે સાઈડ માં તને 5 રૂપિયા આલો પડો ખાવા દે ને. એ સાંજ નો દાવા ધતીને જ કરતો હતો. લે છોકરા હે મહેમાન મહેમાન તો લાઈ કાઢી જા તારા હવે ત્યાં શું કરવાનું છે બોલ દે હવે. મારે તો મુજું છે મહેમાન ને મળતા હું રિક્ષા તો હેડ્યા પરા રિક્ષા લઈને દઉં ને. નથી 4000 રિક્ષા લે તો વળી આ તમારે જા જે હવે તું હુઈ જા પરો હું વર રાખું છું તું હુઈ જા. મહેમાન આવે મને ટોકો પાડે ફૂલ લોટો ભાઈ નાખ હવે મહેરબાની કરી તું હવે બાદ ના દાતો લે હા, હા, આ લાકડી બનાવી દીધી ઓય હું જો મહેમાન આવે ટોકો પાડે આ મેં મને લોટો મોટા ભાઈ હા લે હુઈ જા પરા